રેલ્લાવાડા ગામે ફરી એકવાર ચોરીનો બનાવ સામે આવ્યો હોવાની ઘટના. સતત એક જ જ્વેલર્સની દુકાન પર બીજી વાર ચોરીની ઘટના. 15 દિવસ પહેલા જ લક્ષ્મીનારાયણ જ્વેલર્સની દુકાનમાં થઈ હતી ચોરી. ગત રાત્રિએ દુકાનની આગળનું શટર તેમજ પાછળની ભાગે પતરું તોડી ચોરીનો પ્રયાસ. ઈસરી પોલીસ સ્ટેશનના નાઇટ પેટ્રોલિંગ સામે અનેક સવાલો. એક જ મહિનામાં રેલ્લાવાડા વિસ્તારમાં ચોરીના અનેક બનાવો સામે આવ્યા. રિપોર્ટર જયંતિભાઈ ઓળ, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, મેઘરજ. સચિન કુમાર નારાયણલાલ છે. રેલ્લાવાડા બસ સ્ટેન્ડ પર મારી શોપ આવેલી છે, જેનું નામ છે શ્રી લક્ષ્મીનારાયણ જ્વેલર્સ. આજથી 15-16 દિવસ પહેલાં મારી દુકાન પર ચોરી થયેલ. તે વખતે ચોરીમાં 1.5 લાખનો મુદ્દામાલ ગયેલ. એના પછી 15-16 દિવસ પછી ફરીથી મારી દુકાનમાં ગત રાતે ચોરી થઈ. આગળના ભાગે શટર અંદર કરી ને ચોર અંદરથી શું સામાન લઈ ગયા એ બધું જાણ હવે જોઈએ. પછી રાતે આ નાઇટ પેટ્રોલિંગ થાય છે, પોલીસ કર્મીઓ જે તૈનાત કરેલા છે એમની ફરજ નથી નિભાવી શકતા. શું ખબર આ ચોર આવું કરી જાય છે તો આ લોકો શું કરી શકે છે? તો મને ખાલી પોલીસની એટલી વિનંતી છે કે જલ્દીથી જલ્દી આ ચોરીની તપાસ કરી અને ચોરોને પકડો.